સામાન લાવ્યા છે ઘરે એ બધો દેખાડી. જો કેટલો બધો સામાન લાવ્યા. એ શેન પેલા તો રેડી છે, પરફેક્ટ છે, એકદમ મસ્તીની નથી. આ છોકરો કોક ભાગે છે કે તો અમે મારા કપડા કાઢી લીધા. આ બધા પપ્પાના કપડા છે, મમ્મીના ને બાના. ક્યારું નહીં કરતી હતી કામ ઢીલો. હાલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. સવારના પોરમાં પાર્સલ આવી ગયું છે, કાંઈક ખબર નહીં હવે શું આવ્યું હોય. બેને મગાવેલું હતું. માનુભાઈ આવ્યા છે મહાદેવ ટકો કરાવી નાખ્યો છે ભાઈ, કેમ કે એના મોટ બાપુનો છોકરો ગુજરી ગયો. મોટ બાપુનો છોકરો ને આટલા દિવસે જુનાગઢ ગયો હતો. 12 દિવસના પાર્સલ ઘા કરતા આવીએ આપણે. પાછું આપણે જવાનું છે ગામમાં. બાપુ પાર્સલ તો આવી રાખશે. એક સૂર્ય ઉપર અને એક સૂર્ય નીચે. કેવો ચમકે આમ જોવો. એમાં ચોટલી પાછા બ્રાહ્મણ ધ્યાન અમે એટલે રાખવી પડે. ગામન કા ચોટલી બ્રાહ્મણ ઈ વાતનો ધોમણ છે. મેં રાખેલી હતી પણ નીકળી ગઈ ઓલી વખતે વાળ કપાવવાને. હજી વખાણ કરી રહ્યો કે ગુંડલા પ્રગતિના પંચે છે, પણ ટ્રાફિક જોવો આમ જોવો એટલું બધું છે આમાં. ક્યાં અત્યારે જેસર રોડે ગયા તા અમે. પાને નથી ખાધું, ખોટું નહીં કહું. આમને 2 વાગ્યા ગયા તા. આથી પાને મેકી દેવાનું થાય છે એમ. વાત એમ છે કે વ્યસન કઈ રાખવું નથી. કામનકા બીજી કઈ ઉંમર થોડી એ વ્યસન રાખવાની. આવું કાંઈ વ્યસન કરવું નહીં. મોજ મસ્તી કરવાની, જિંદગી જીવવાની, મજા કરવાની. ભાઈ કાંઈ વ્યસન રાખવાનું. બધા વ્યસન આજથી મુક્ત એવો નિર્ણય લેવાનો થાય છે. ફાઇનલી બધું પૂરું, ઓલવેઝ ઓવર એમ પૂરું થઈ ગયું. એ બધું આપણે ઘરે આવી ગયા અને પપ્પા ને મમ્મી ગયા હતા દવાખાને. ઈ પણ ઘરે આવી ગયા છે. ઈ જ જવાનું છે પપ્પા આપણે ગાડી ગેરેજ દેવા જવાનું છે. ટાવેરા મૂકો. ટાવેરા કીધો ઈ નીલા બકુને લેવા જવાની પછી એટલે એને ફોન કર્યો લાગે. બાપા અમરો બ્રાન્ડિંગ વાળા શર્ટ પહેરવા મીડા છો ઊંચામાં. લે દેખ કરો ને બાપો મારી. હાલે એ જવાબ દે પણ એને અવાજ જ નથી આવતો. પણ ક્યાં પહોંચી એ ભગવાન. હવે જમી કાઢવી લીધું છે મેં અને જમવાનું દેખાડ્યા જેવું નતું એટલે જ મેં દેખાડ્યું. મેં ટીકડી લઉં છું જો. હા ટીકડી એટલી બધી તો મમ્મી બિચારી કેટલી બધી ટીકડી લે. ઈ લો શાક હતું આજ કાટાનું કંટોલાનું. કાલ રાતે કેન્સલ થયું ને તો બપોરે કર્યું એટલે દેખાડ્યું નહીં ને. અત્યારે હું પપ્પા જાય છે હવે ઈકો મૂકવા જવાનું છે ગેરેજે, કેમ કે પછી અમે થોડાક દિવસ બહાર જાય છે. કઈ લઈ જાવ? પલ્ટીના લઈ જાવ, ટાવેરા લઈ જાવ, એક્ટિવા લઈ જાવ. એક્ટિવા લેતો જાવ. એક્ટિવા લઈને આવી ગયા છે હાતિમ બ્રધર્સ, કેમ કે અહીંથી કઈક લેવાનું છે ઘર હાટું. આવી ગયા છે નીલા બાપુ ની ન્યા આપણે ઈકો લેવા માટે. નીલા બાપુ અત્યારે ક્યાંક જાય વાહન લઈને હોય એની સભા કરે અને આપણે નો ખબર હોય કહી દઉં ઓફિસ ચેન્જ કરી નાખી. પેલા બધો એવો ટાયા કરતા પણ હવે ઓફિસ ચેન્જ કરી નાખી. એનું લોકેશન કોઈને ખબર જ નથી, અમારી સિવાય એની કહેવાનું નથી. હાલો એક્ટિવાને લઈને આપણે નીકળી ગયા. પપ્પા આવે છે ઈકો લઈને ગેરેજ મૂકવા જવાનું. પોગી ગયા છે ઠેક વાઈ પાસે છે ને સંકુલ છે એને વટીને આ બાજુ ગેરેજ છે, કેમ કે વાનનું ઈકોનું એવું બધું કામ નાનું હું હોય ને અમે આ ગેરેજે કરાવી. બાકી મોટી ગાડીઓનું કામ હોય ને જે છે એ બધું છે ને ગેટ પાસે બીજું ગેરેજ છે. અલ્ટિગા છે, ટાવેરા છે, બીજી બધી ગાડીઓનું કામ હોય ને એ બધું ન્યા કરાવીએ. એક્ટિવાને પાર્ક કરી દીધી ને ઇકોમાં હું કામ કરવાનું છે ને ત્યાં ગેરેજે કહી દઈ. જોવો તમે અહીં ઇકો સ્પીડી છે, કેમ કે બધું કામ ઓલવેઝ અહીંયા જ કરાવે. બધા કહી દીધું છે બધું હું કામકાજ કરવાનું છે. હવે નીકળે છે ઘરે પહોંચી ગયા છીએ આપણે અને હવે આરામ. એક્ટિવાની ચાવી લીધી હાથમાં અને જાઉં છું ઓલા કપડા ફિટિંગમાં દીધા હતા ને આપણે એ લેવા માટે. અત્યારે થોડોક તમારો ભાઈ ટેન્શનમાં છે. ટેન્શન પછી કહું, પેલા તો સામાન લાવ્યા છે ઘરે એ બધો દેખાડી દઉં તમને. પપ્પા આમ જો કેટલો બધો સામાન લાવ્યા. ફૂલ તૈયારી હાલે છે. ફૂલ આ એની હોપારી તમાકુ ની બધું લાવ્યા છે. આમાં શું છે? કેળા, હાસીન પાર્લેજી બિસ્કિટ, ગોળ છે. આટલા બધા ચેવડા લાવ્યા છે. 2 ફરાળી ચેવડા લાવ્યા છે. મેંદાનો લોટ લાવ્યા છે, કેમ કે પૂરીને એવું બધું બનાવવાનું છે. ટૂથપેસ્ટ લાવ્યા છે. પછી મમરા લાવ્યા છે, મમરા ભરવા માટે, ચેવડો કરવા માટે. ઘડીક શાંતિ રાખો ને. આ દવાઈઓ લાવ્યા લઈ જવા હાટું બધા માથે લેબલ લખાઈ લીધા. બરાબર વિચારો આટલી બધી તૈયારી હે ની હાલે છે. ક્યાંક જવાનું હોય તો જ હાલતી હોય. હવે આખું રીઝન કહું કે હું ટેન્શન માં હું કામ હતો. પેલા ધાબે વ્યા થઈ. હવે વાત એમ છે આપણે રીલ નહોતી શૂટ કરી રિલેશનશિપ વાળી. અમે બધા ગયા હતા, હું કેવલ દિવ્ય સુરત ને એ બધા. ઈ રીલ ના બધા કટિંગ ક્લિપ્સ બધું છે ને ગેલેરીમાં સેવ હતું. ગેલેરીમાં ક્લિપ પડી હતી. ડિલીટ ક્યારે થઈ ખબર નથી, ભૂલથી ડિલીટ થઈ ગઈ. 2.5-3 કલાક ગયા હતા શૂટ કરવામાં, ક્લિપ આખી ડિલીટ થઈ ગઈ. રીલ આખી એડિટ કરવાની બાકી હતી. હું એડિટ કરવા બપોર બેઠો ને મેં કીધું ક્યાં ગઈ ક્લિપ? શું બધી ગાયબ. લેપટોપમાં જોયું
ક્યાંય નહીં. મેં કીધું લ્યો રેડી. પછી કાંઈ ટેન્શન ગયું છે. મેં કીધું આટલી બધી મહેનત કરવા છતાં આવું મારી હારે જ કેમ થાય? એ મારા મગજની લીધે થાય. મગજ બેન્ડ મારેલો છે ને એની લીધે. હવે બધું મૂકીએ સાઈડમાં. આપણે જવાનું છે બહારગામ. ક્યાં જવાનું છે એ થોડુંક સસ્પેન્સ રાખવાનું છે, સરપ્રાઈઝ રાખવાનું છે. કાલના વ્લોગમાં તમને ખબર પડી જાય કે ક્યાં જવાનું છે. કાલે જો કે થોડી ઘણી શોપિંગ એ કરવી જોઈએ. અત્યારે પેલા હું ને બેન પેકિંગ કરી નાખીએ. પેલા તો આપણે આ કબાટ ખોલવાનું, જેની ચાવી અહીંયા કે બસ ઓય એ એવું નહીં દેખાડવાનું. દેખાડવું પડે. નહીં કોક ચોરી કરી ગયો હોય તો બધી નથી કરી. તું જ નથી દેખાતો. વાડા સારું. ને આ બોરાય ખાના આ બોરાય પણ તો આને જ આવ્યું છે. હા બધું રહી જાય આમાં કાપને ભાવ. તો આ હું તારું હારું છે? ના ભાઈ મારા બાપ નું ઘર છે, હજી કરું છું. જોયું યાર દે પેલા આયા હતા ને ક્યાં આયા મિત્રો જણાવવાનું એમ છે તો તું આવી નથી તો વેક્સ નો પટ્ટો માર દે. હું જ મોકલી લઉં ગમે મસ્તી ગીરમાં. વેક્સ માં 2 મિનિટ. હા હવે બરાબર. હવે પેલા તો સૂટકેસ લઈ જવાની. ના કપડા પેકિંગ કરવાનું. કન્ફ્યુઝ તું છો કે હું તો એ બધી તેલ લેવા કાઢ છું. આ ખાલી નહીં હોય પપ્પા. ખાલી આની અંદર ખાલી ઉભી રહી. અમે ખાલી કરી નાખતો. એ શેન પેલા તો રેડી છે, પરફેક્ટ છે, એકદમ મસ્તીની નથી. એનો બાપ એકદમ પરફેક્ટ મસ્તીની કે સાડી મેં કે આ બાબુજીની છે. ઓ ભાઈ જુ શેન તો છે બધું ઉતરેલી છે કડીમાંથી. આ કે આ પેન્ટ નથી તો કડમાંથી સડાઈ દે એટલે આ સડાઈ દીધી કડીમાં. ભાઈ તો પણ કામ નહીં થયો. પણ સોરથી કામ નથી કરતા. નસ્કોરા સડી ગયા. આ રીતના ના ચાલે. પાના પકડ બધા અવેલેબલ છે. આ લ્યો રેખા પેલા આને અહીંયા પોગવાનું છે, પોગાડવાનું છે. રેખા કન્નો કન્નાઈ મારે લઈ દેવો તો હવે બીજો મોબાઈલ લઈ દેવા તેવડ નથી. પેલો માન માને થઈ ગઈ ને ગુડુ નોકી નોખી બધી છે નોખી કરી નાખી છે. હવે કોણ ન્યા થવાનું? ઓલા ન્યા થાય દરબારગઢમાં છે ને ન્યા. લેવું હાલ આપણે બીજી બીજું ઓપ્શન નથી. કે દે હું દે તું ત્યાં કપડા ભેગા કર પછી હું આવીને ચૂઝ કરી દઉં. ચલો કરો પેક. હવે એમ કે રાખી શેન નાખી દો એમ. એને કે ભાઈ અહીંથી એને કે એમ કે ને તો એને કે રેખા અહીંથી આ છે ને નખાઈ જાય રેખા. આ ક્યાંથી ટેવ પડી છે મને સમજાતું નથી. બ્લેન્કેટ લઈ જવું છે. હમણાં આખું કબાટ જ ભરું છું. એ એક રેવા દે, હું આખું મકાન ને જ દોરીને લઈ જાઉં છું. બસ જ આપડી હોય. મકાન ને જ દોરીને લઈ જાઉં છું. એમ કરી હાલો પેલા પેક કરવાના હમું કરાવતા આવી. આ તો કોઈ ભાગ્ય છે ક્યાં? સુટકેસ લઈને નીકળી ગયો છું. રાજવીના ઘરે જ આવશું, એને લેતો જ આવું. ફાઇનલી ચલો હરકો થઈ ગયો ગાઈડ. હવે નીકળીએ. બોલો કેટલું ગાઈડ ચાલુ ગાડી આમ દેવો. ઘરે આવી ગયા, થેલો હરખો કરાવીને હવે જમી કાઢવી લઈ પછી પેકિંગ કરીએ. તમારે બધાને ક્યારે કરવાનું છે મમ્મી? તારે મમ્મી? પપ્પાને કાલ રાતે. જમવામાં છે ઓળો, એમાં સિંગ નાખી છે, ઓળો રોટલો છાસ. જમી કારવીને ફ્રી થઈ ગયા ને પેકિંગ ની જોરો શોરોથી તૈયારી હાલવા માંડી છે. આમ જોવો અમે મારા કપડા કાઢી લીધા છે. તમારા ભાઈને પેન્ટ છે જ નહીં એટલે કાલ પેલા શોપિંગ કરી દો પેન્ટ ની. આ બધા પપ્પાના કપડા છે, મમ્મીના ને બાના અને ગુડુબેનના. બાકી છે ને દાદા નથી આવવાના, એ ઘરે રહેવાના છે. ઘરનું ધ્યાન રાખો. આટો કા બાપલું બા બહાર નાકા તમારે મોજ ને અહીંયા એ ટી તો એ રક્ષા આખો દી મોજે દરિયો એ કે આપણે પેકિંગ જલ્દીથી કમ્પ્લીટ કરીએ. આપણે આમાં દઈશ નથી હું લેવું હું નહીં, આમાં તો કન્ફ્યુઝ થઈ જાય. ઇસ્ત્રી કરવું એટલે હું કલાક માં 10-15 જોડ ને થાવી જ જોઈ. બહુ શા ક્યારું નહીં કરતી હતી કામ ઢીલો ન કરે. બાંધવાનું થઈ ગયું. ફડાકે કરાય કામ. આપણા સટમાય થાય છે. ભાઈ થતી જ થયું. ચિલન કરી જોઈ લે ઘડી પૂરા 4 શોટ ને એક કડસલી નો જોઈ લે મારાવી નહીં રે.
હા તું જોઈ લે પોતે. ફાઇનલી બાનું પેકિંગ પણ ચાલુ થઈ ગયું ઈ ટોર્ચ ની સાથે. બા કેટલી જોડી લો જોઉં છું હાડી જો આ તો મારે તો જઉં છું દીકરાને હાહરિયામાં. હવે આ જો અહીંયા ઇસ્તરીયું હાલે છે, ઓલા બેન મિની બ્લોગ શૂટ કરે છે. એ બધાનું પેકિંગ થઈ ગયું છે, એક ખાલી પપ્પાનું બાકી છે, ને પેકિંગ તો હાલે રાખશે જો કે હજી જોવો ને અહીંયા બધા કન્ફ્યુઝ છે કે હું લેવું હું નહીં. આપણે આપણું બધું લઈ લીધું છે ને પેકિંગ થોડું ઘણું બાકી છે, મારું અડધું તો આમાં થઈ ગયું છે. હવે અમે છે ને પેકિંગ કરીએ અને આ બહાર જવું હોય ને સિરિયસલી બહુ વાર લાગે, આમથી તેમ કન્ફ્યુઝ રહી કે હું ભરું હું નહીં. આ બાપાનું જો હેઠે સડીને ઉપર શર્ટ, ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા, બાકી મારું રંગીલું રાજકોટ એની જેવું છે. હવે આ વ્લોગને આયોજન કરી દેજો કે હારા માયલું રહે ને તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું એક આવા નવા વ્લોગમાં. તમને બધાને બાય બાય.